હેલો મિત્રો, દેશી ગુજ્જુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોબીજની સબ્જી, પત્તા ગોબી। એના માટે આપણે 250 પત્તા ગોબી લઈ લીધું છે। સ્વાદ અનુસાર મીઠું, લસણને કૂટીને વાટીને લઈ લીધું છે। 2 થી 3 ચમચી કાશ્મીરી લાલ મરચું, લીલું મરચું અને ટામેટું એક લઈ સમારી દીધું છે। 1 ચમચી જેવી હિંગ લીધી છે, હળદર લીધી છે 1 ચમચી જેટલી, અને જીરું લીધું છે। હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું। ચાલુ કરીને એક પેન મૂકી દીધું છે। પેનમાં હવે આપણે 2 ડેકલી જેટલું તેલ એડ કરીશું, વેડીશું। તેલને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં જીરું નાખી દઈશું। જીરાને થોડું તતડવા દઈશું, પછી તેમાં હિંગ એડ કરી દઈશું, લસણ લઈ લેશું, લસણને થોડું ચડવા દઈશું આપણે, જેથી લસણમાં કચાશ દૂર થઈ જાય। હવે આપણે લીલા મરચાં જે સમાર્યા છે અને ટામેટું એ એડ કરીશું અને થોડું ચડવા દઈશું। આ રીતે મિક્સ કરીશું। હવે આપણે જે કોબી સમારીને લીધી હતી એ એડ કરી દઈશું। સારી રીતે એને મિક્સ કરીશું। બે થી 3 મિનિટ તેને ઢાંકીને આપણે ચડવા દઈશું। હવે આપણે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। 2 ચમચી કાશ્મીરી મરચું લાલ, 1 ચમચી જેટલી હળદર, અને સ્વાદ અનુસાર મીઠું। આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે પાછું આપણે તેને 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું ઢાંકીને। વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું। આ રીતે આપણે વચ્ચે પણ એકવાર ચેક કરીશું। આપણું શાક હજી થોડું ચડવા દઈશું, થોડી ઘણા ઢાંકીને ચડવા દઈશું આપણે તેને। હવે આપણે શાક ચેક કરી લઈશું। આપણું શાક તમે જોઈ શકો ચડી ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું, મિક્સ કરી દઈશું।
રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું. ગેસને બંધ કરીને સર્વિંગ પ્લેટમાં હવે કાઢી દઈશું. તમે જોઈ શકો છો, આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં અને બહાર કાઢી દઈશું. આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો, આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે સબ્જી અને રોટલી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જરૂર કહેજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો.